જોઈએ। મિલકત પચાવી પાડવાના ગુનામાં હિરલબા જાડેજાની ધરપકડ થઈ। પોરબંદરની કમલાબાગ પોલીસે હિરલબા જાડેજાની ધરપકડ કરી છે। જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે પોલીસે ધરપકડ કરી છે। પ્રોપર્ટી વિવાદ મામલે કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય ભૂરા મુંજા જાડેજાની બંને પત્નીઓ આમને સામને છે। ફરિયાદી ચોલાદેવી કડછાના કરોડોની કિંમતના ઝવેરી બંગલો, सूरज पैलेस सहित 13 प्लॉट गैरकायदेसर रीते हिरलबाए पचावी पाड्यानी फरियाद नोंधावी। 1865.34 ચોરસ મીटरना बांधकाम सहित अंदाजित करोड़ों रूपियानी किंमतनी जमीन पण कब्जो करने फरियाद है। हिरलबा जाडेजा विरुद्ध पोरबंदर, जूनागढ़, अमदावाद, हरियाणा में अपहरण, खंडणी, आर्म्स एक्ट, साइबर क्राइम सहित अनेक गंभीर गुनाओं दाखल है। अजय जोड़े है। अजय, हिरलबा जाडेजानी धरपकड़ थई है, शुं जाणकारी? बिल्कुल जनक, जे रीते हिरलबा जाडेजा विरुद्ध एक पछी एक जे रीते गुनाओ दाखल थया छे, तेमां एक वधु एक गुनो जे गई काले पोरबंदर पोलीसे दाखल कर्यो छे, जे लेन्ड ग्रेबिंगनो दाखल करवामां आव्यो छे। आ जे गुनो छे ते हिरलबा जाडेजा जे छे तेमना पति जे छे पूर्व धारासभ्य स्वर्गस्थ भूरा मुंजा जाडेजा, तेमना बीजा जे पत्नी छे ચોલાદેવી, તેમના દ્વારા જે તેમના પત્ની છે ભૂરા મુંજાના બીજા પત્ની હિરલબા જાડેજા, તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે એક પત્નીએ બીજી પત્ની વિરુદ્ધ જે પ્રોપર્ટીને લઈને જે વિવાદ ચાલતો હતો તેને લઈને આ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં તેમનું જે રહેણાંક જે છે, જે ઝવેરી બંગલો, જે સુરજ પેલેસ તરીકે ઓળખાય છે, તેમાં 13 જેટલા જે પ્લોટો છે તે ગેરકાયદેસર રીતે હિરલબાએ પચાવી પાડ્યાની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેને લઈને આજે પોરબંદર પોલીસ દ્વારા જે હિરલબા જાડેજા છે તેમની જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ લઈને ધરપકડ કરવામાં આવી છે। અને આ જે ગુનો છે તેને લઈને પોરબંદર પોલીસ છે તે વધુ તપાસ હાથ ધરા છે। અને આ જે જગ્યા જે છે તે કરોડો રૂપિયાની કિંમતની જે જગ્યા છે તેને લઈને હાલ કમલાબાગ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હિરલબા જાડેજા છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી જે અલગ અલગ ગુનાઓ નોંધાયા છે, જેમાં પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ તેમજ હરિયાણામાં અપહરણ, ખંડણી અને આર્મ્સ એક્ટ સહિત સાયબર ક્રાઇમના અનેક ગુનાઓ દાખલ થયા છે, જેને લઈને છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી તેઓ જૂનાગઢ જેલ ખાતે જેલમાં હતા। અને હવે પોલીસે કસ્ટડી લઈ અને વધુ તપાસ હાથ ધરી છે। જી જનાબ। બિલકુલ આભાર। तो જોઈ રહ્યા છો કે જૂનાગઢ જેલમાંથી હવે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ થઈ છે। ટ્રાન્સફર વોરંટના આધારે પોલીસે હવે ધરપકડ પણ કરી છે।